પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. શરૂઆત પહેલાં આપણે આ સમાચારથી જ પહેલાં કરી લઈએ. ડેફિનેટલી આ એક ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. કેબિનેટની જે મંજૂરી મળતી જોવા મળી રહી છે, ડેફિનેટલી સ્થાનિક કંપનીઓને સારું એક પ્રોત્સાહન મળી રહ્યું છે. અને ઓવરઓલ અગર જો ખાસ કરીને પશ્ચિમ એશિયા તણાવનો જે તે સિચ્યુએશન ચાલી છે તેનો તો ઇમ્પેક્ટ આપણે જોઈ જ રહ્યા છે. કોલ ઇન્ડિયામાં જે હિસાબે કોલની ડિમાન્ડ્સ છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આપણે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ અહીંયા તમે કહી શકાય કે ફંડામેન્ટલી તો ખૂબ જ મજબૂત છે. ટેકનિકલી હવે આ કંપનીઓ પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે? સો ડેફિનેટલી જે આપણે પોસ્ટ ક્રાઇસિસ જોઈ રહ્યા છે, એક ઇન્ડિયા રિલેટેડ પોલિસી બની રહી છે કે ક્યાંય ને ક્યાંય હવે આપણે ડિપેન્ડન્ટ ઇન્ડિયન સ્ટોક્સ પર અને ઇન્ડિયન સેક્ટર્સ પર વધારે રહેવું જોઈએ બેઝડ ઓન જે આપણે કરંટ ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે ગ્લોબલી. સો ઓવરઓલ જે આ સ્કીમ છે એ એક સપોર્ટેડ છે જે પીએમના સ્ટેટમેન્ટ છે એને, અને આગળ જઈને આપણે જોઈએ તો ક્યાંય ને ક્યાંય ઇન્ડિયા રિલેટેડ પોલિસી એક બની રહી છે. અને મને લાગે છે કે ડેફિનેટલી એક જે ગેસ રિલેટેડ જે ન્યૂઝ બેઝ ચાલી રહી હતી એને એક સપોર્ટેડ છે. સો ડેફિનેટલી અગર હું કોલ ઇન્ડિયાની વાત કરું તો કોલ ઇન્ડિયામાં અગર ટેકનિકલી જોઈએ તો 460 અને 465નો એક ડિમાન્ડ ઝોન આપણે ગઈકાલના દિવસમાં રીટેસ્ટ કરતા જોયું. અને ક્યાંય ને ક્યાંય સ્ટ્રક્ચરલી એક સારી એવી બુલિશ મોમેન્ટમ બની રહી છે. અગર હું પોઝિશનલી વાત કરું અને મંથલી ચાર્ટ જોઉં છું તો મને ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે આ સ્ટોક હવે આપણે મલ્ટી યર હાઈ પર જતા જોઈ શકીએ છીએ. તો આપણે કમિંગ વીક અને કમિંગ મંથ્સની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય આ સ્ટોકમાં હવે ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અને જે ઓવરઓલ જે ટાર્ગેટ બની રહ્યા છે, જે પોઝિશનલ ટાર્ગેટ બની રહ્યા છે, આપણે ઓલમોસ્ટ 550 560ના વિધિન 3 to 6 મંથ્સ આપણે આ લેવલ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. 460 465 આ ડિમાન્ડ ઝોન છે. તો ક્યાંય ને ક્યાંય માર્કેટ અગર આ પ્રાઇસમાં આવે છે તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ. અને 450નો સ્ટોપ લોસ રાખી આપણે ઉપરમાં 560 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ નવી થીમ ડેવલપ થઈ રહી છે માર્કેટમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર, ડોમેસ્ટિક પ્રોડક્શન પર. સો ડેફિનેટલી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ આવી રહ્યા છે ન્યૂઝ, અને ક્યાંય ને ક્યાંય એ જ માર્કેટને બોટમ આઉટ કરશે આગળ જઈને બી. એ તો ડેફિનેટલી આ ન્યૂઝ આપણે સ્થાનિક કંપનીઓ માટે ખૂબ જ પોઝિટિવ છે. અને જેમાં ખાસ કરીને કોલ ઇન્ડિયા પર અગર જો નજર કરશો તો અત્યારે આઉટપરફોર્મ પ્રદર્શન તો કન્ટિન્યુ કરી જ રહ્યું છે, પરંતુ હવે સાગરજી તરફથી પણ એક પોઝિટિવ વ્યૂ અહીંયા કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. નીચે તમે 450 રૂપિયાના સ્ટોપ લોસ સાથે પોઝિશન અહીંયા બાય કરી શકો છો. અપસાઇડ તમને 550 560 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ સાગરજી આગળ જો માર્કેટની વાત કરશું તો આજે ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે સારા એવા અહીંયા આપણે ડાઉન ટ્રેન્ડ સાથે માર્કેટ ઓપનિંગ જોવા મળી હતી. ગઈકાલની વીકલી એક્સપાયરી તો ખૂબ જ કહી શકાય કે ડાઉનફોલ સાથે જોવા મળી રહી છે. કહી શકાય કે ફાઇનાન્શિયલ યરમાં સૌથી મોટો ક્રેશ જે છે આપણે ગઈકાલે માર્કેટમાં જોવા મળ્યો. તો આજની દિવસની પણ અગર જો વાત કરશું 23,260ના લગભગ લો બનાવે ને ત્યાંથી જ સારું એવું બાઉન્સ બેક છે. નીચલા સ્તરેથી 200 પોઈન્ટ ઉપર છે. ડેફિનેટલી અગર હું આજે તો આપણે કહી શકાય કે બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે, પરંતુ રીઝન વાઇઝ અગર જો હું નજર કરશું તો બ્રેન્ટ ક્રૂડ ફરી હવે આપણને 105ની ઉપર સસ્ટેનિટી ધરાવી રહ્યો છે. રૂપિયાના ફ્રન્ટ પર નજર કરશું, રોજ એક નવા રેકોર્ડ લો આપણને બનતા જોવા મળી રહ્યા છે, જે ખરેખર માર્કેટ માટે ખૂબ જ એક નેગેટિવ સેન્ટિમેન્ટ બનાવી રહ્યા છે. ઇન્ડિયા વિક્સ જ્યાં 17ની નીચે હતું હવે અહીંયા 20ની આસપાસ હવે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વોલિટિલિટી વધારે અહીંયા સ્ટ્રોંગ દેખાડી રહ્યું છે. તો આ જે સિચ્યુએશન બની રહી છે, અને ડેફિનેટલી જીઓપોલિટિકલ ટેન્શન તો કન્ટિન્યુ છે, આ બધાની વચ્ચે અહીંયા તમે ખાસ કરીને માર્કેટની અહીંયા કેવી રીતે અહીંયા હવે જોઈ રહ્યા છો? કારણ કે આ જે લો બન્યા છે તો ક્યાંક સપોર્ટ લાગી રહ્યો છે ખરો હવે અહીંયા? તો અગર ગ્લોબલ ડિસ્કશન ઇન્ફ્લેશન જોઈએ તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ઇન ટર્મ્સ ઓફ પોઝિટિવ ક્લિયર નથી આવી રહ્યો. આપણે ફરી એમને રિકનેક્ટ કરીએ. પરંતુ ઓવરઓલ અત્યારે તમે માર્કેટની જે સિચ્યુએશન જોઈ રહ્યા છો, ડેફિનેટલી ઘણા જ એક ડાઉનફોલ જોવા મળી રહ્યા છે. પરંતુ આજની અગર જો વાત કરશું તો સેક્ટરમાં ખાસ કરીને મેટલ સેક્ટર ખૂબ જ એક પોઝિટિવ ઝોન બનાવી રહ્યું છે. એનું મેઇન કારણ એ છે કે ગઈકાલે આપણે જોયું કે કોપર પર આપણને એલએમઈ કોપર અને કોમેક્સ કોપરમાં એક શાનદાર તેજી જોવા મળી હતી. જ્યારે કહી શકાય કે રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે, જેનો સીધો ઇમ્પેક્ટ આજે આપણને મેટલ કંપનીઓ પર કન્ટિન્યુટીમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આગળ નજર કરશો તો મિડ કેપ અને સ્મોલ કેપની ઘણી બધી કંપનીઓ છે, કેશ કંપનીઓ જેના પરિણામ આવ્યા છે. શું છે ઇમ્પેક્ટ જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે શું છે રિઝલ્ટ અને શું છે ઇમ્પેક્ટ? જી ગુડ મોર્નિંગ. તો પહેલાં બર્જર પેઇન્ટ્સની વાત કરીએ તો Q4ના રિઝલ્ટ સારા આવતા જોવા મળ્યા છે. ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ કંપનીએ રિપોર્ટ કર્યો છે.
સ્ટોકમાં ખરીદારી જોવા મળી રહી છે. મેક્સ ફાઇનાન્શિયલની વાત કરીએ, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સ અનુમાન કરતાં સારા આવતા જોવા મળ્યા છે. રિટેલ એપીમાં 17%નો અહીંયા અપસાઇડ જોવા મળી રહી છે યર ઓન યર બેસિસ પણ સ્ટોકમાં અત્યારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ડિક્સન ટેકની વાત કરીએ, Q4 પરિણામ ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. અનુમાનની સાથે આવકમાં 2%ની અપસાઇડ છે યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં પણ એક આપણને અપસાઇડ જોવા મળી રહી છે. ત્યારબાદ ન્યુલેન્ડ લેબોરેટરીઝની વાત કરીએ, માર્જિન્સ 15.5%ની સામે 40% જેટલા આપણને આવતા જોવા મળ્યા છે. એબિટામાં પણ 51 કરોડની સામે 307 કરોડ રહેતા જોવા મળ્યા છે. સ્ટોકમાં એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. એમટાર ટેકની વાત કરીએ તો એબિટામાં 81%નો અપસાઇડ જોવા મળી રહી છે. માર્જિન 18.5%ની સામે 20% પર રહેતા જોવા મળ્યા છે. સ્ટોકમાં અહીં આપણને એક સેલિંગ જોવા મળી રહ્યું છે. કલ્પતરુ જે એબિટા લોસમાં હતી એમાંથી એબિટા પોઝિટિવ કન્વર્ટ થતી જોવા મળી છે કંપની, અને રેવન્યુમાં પણ 596 કરોડની સામે 1694 કરોડ જેટલી રેવન્યુ બુક થતી જોવા મળી છે. પણ સ્ટોકમાં અત્યારે આપણને પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહી છે. સેજ્યુલિટી ઇન્ડિયાની વાત કરીએ, એડજસ્ટેડ એબિટા 20%થી 20% જેટલી અપસાઇડ બતાવી જોવા મળી છે. સીસી રેવન્યુમાં પણ 22%નો વધારો છે યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પી-ફાઇઝર એબિટા 3.7%ની અપસાઇડ, રેવન્યુ 6.3% વધી છે યર ઓન યર બેસિસ પર. અહીંયા એક આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નઝારા ટેકની વાત કરીએ, માર્જિન્સ 11%ની સામે 18.5% પર રહેતા જોવા મળ્યા છે. એબિટામાં 29%નો વધારો છે યર ઓન યર બેસિસ પર, પણ અહીંયા એક ડાઉનસાઇડ જોવા મળી રહી છે સ્ટોકમાં. ત્યારબાદ ટોરન્ટ પાવરની વાત કરીએ, પ્રોફિટમાં 70%નો ઘટાડો છે, પણ સામે એબિટામાં 2%નો વધારો છે યર ઓન યર બેસિસ પર. સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોહેન્સ લાઈફ એબિટામાં 60%નો ઘટાડો, માર્જિન્સ 27%ની સામે 16%, એટલે કે માર્જિન્સમાં પણ ઘટાડો છે, અને સ્ટોક પણ અત્યારે આપણને એક નેગેટિવિટી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ શરદ, અમારી સાથે જોડાવા બદલ. સાગરજી, આપણે કન્ટિન્યુ કરીએ. પહેલાં તમે વ્યૂ આપી રહ્યા હતા માર્કેટ ઉપર, તો ખાસ કરીને ત્યાં તમે શું કહી રહ્યા હતા? સો આપણે ગઈકાલે જે યુએસના ઇન્ફ્લેશન નંબર જોયા એ ક્યાંય ને ક્યાંય સપોર્ટેડ નથી. અગર આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કર્યું હતું, જે વોરનો સિનારીઓ ચાલી રહ્યો છે એ ક્યાંય ને ક્યાંય હવે ઇન્ફ્લેશન ટ્રિગર કરશે, અને એ ઇન્ફ્લેશન ટ્રિગર પ્રોબ્લી ઇન્ટરેસ્ટ રેટ હાઇક તરફ લઈ જશે ઓવરઓલ ગ્લોબલ માર્કેટને. સો આપણે સેમ કાલે જોયું કે યુએસના નંબર, ઇન્ફ્લેશન નંબર હાઈ આવ્યા છે. હવે આ સિનારીઓ ગ્લોબલી બની શકે છે, અને ગ્લોબલી એક ઇન્ફ્લેશનનું આઉટ ઓફ કંટ્રોલ શાયદ જઈ શકે છે, અને મને લાગે છે એ એક ટ્રિગર કરી શકે છે કે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ છે, હવે ઇન્ટરેસ્ટ સાયકલ હાઇક પર જવાના ચાન્સીસ છે. અગર હું ગ્લોબલી વાત કરું તો, અગર હું ઇન્ડિયા સ્પેસિફિક, અગર હું ખાલી નિફ્ટીનું ચાર્ટ પેટર્ન જોઉં છું કે શું ટ્રિગર આવ્યા ગઈકાલના સેશનમાં, જે પ્રોબ્લી એક આપણે ડિસ્કસ કર્યું કે જે લાસ્ટ વીકમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જે નંબર ઓફ સ્ટોક મેકિંગ ઓર ગોઈંગ અબાઉટ 20 DMA ઓર 200 DMA એ સડન સ્પાઇક હતું. આપણે જે પોસ્ટ એપ્રિલ જોયું કે સારું એવું મોમેન્ટમ આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે એક્સ્ટ્રીમલી સારી રેલી જોઈ. ત્યાર પછી કન્સોલિડેશનની જરૂરત હતી અગર માર્કેટમાં, અગર આપણે કહીએ ઇન ટર્મ્સ ઓફ નોર્મલ લેંગ્વેજમાં એક ટાઈમ કન્સોલિડેશન આપણે એક રિક્વાયર હતું કે ફર્ધર રેલી થવા માટે. સો ક્યાંય ને ક્યાંય આપણે ગઈકાલના સેશનમાં પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન બંને જોયું. સો મને લાગે છે કે પ્રાઇસ કરેક્શન આપણે આવી ચૂક્યું છે માર્કેટમાં, અને હવે પ્રોબ્લી 8 to 10 ડેઝ અગર સાઇડવેઝ માર્કેટ રહેશે તો ટાઈમ કરેક્શન બી કમ્પ્લીટ થઈ શકે છે. અને સેકન્ડ હાફ, મતલબ જે હવે મે એન્ડ અને જૂનનો જે ટાઈમ આવશે ત્યારથી માર્કેટ સારું પિકઅપ પકડી શકે છે. ઇન ટર્મ્સ ઓફ લેવલની વાત કરું તો ક્યાંય ને ક્યાંય મને લાગે છે 23,100 150ના જે આ લેવલ છે, જે નિફ્ટીના સ્પોટના, એ ક્યાંય ને ક્યાંય માર્કેટ ટેસ્ટ કરી અને પાછું 24,500 25,000 આપણે જૂન અને જુલાઈ એન્ડ સુધીમાં આપણે લેવલ જોવા મળી શકે છે. ટેકનિકલ લેંગ્વેજમાં ABC કમ્પ્લીશન થયું છે, અને 23,100ના લેવલ પર અગર માર્કેટ આવે છે, 100-150ના એક જે ગેપ ફિલિંગ છે, ત્યાર પછી માર્કેટ નવા 24,500 to 25,000ની રેન્જમાં આપણે જૂન એન્ડ અને જુલાઈ સુધીમાં આપણે જોવા મળી શકે છે. તો ડેફિનેટલી આ ફેઝમાં મને લાગી રહ્યું છે કે હવે જે વિધિન અ નેક્સ્ટ 1.5 મંથનો ફેઝ છે, એમાં લાર્જ કેપ આઉટ પરફોર્મ કરશે. જે આપણે લાસ્ટ મંથમાં મિડ કેપ આઉટ પરફોર્મન્સ જોયું છે, એ હવે મને લાગે છે મિડ કેપ અને સ્મોલ કેપ સાઇડવેઝ રહેશે, અને લાર્જ કેપ હવે આઉટ પરફોર્મ કરવાના હાયર ચાન્સીસ છે. તો કરન્ટલી જે બી બેટ લેવી હોય, ઓબ્વિયસલી 23,100 150નું રેન્જ આવે છે માર્કેટમાં, તો લઈ શકે છે. સ્પેશિયલી પાવર સેક્ટર, ફાર્મા સેક્ટર, આ બંને સેક્ટરમાં એક સારી એવું મોમેન્ટમ છે. આપણે ઓબ્વિયસલી કોલ ઇન્ડિયા, ભેલ, અદાની પાવર, આ બધા સ્ટોક ડિસ્કસ કરેલા, અને એની પછી હવે મને લાગી રહ્યું છે કે ફાર્મામાં બી બહુ બધા સ્ટોક્સમાં નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે.
ડિવીઝ લેબ, ડોક્ટર રેડ્ડી ક્યાંય ને ક્યાંય નવા બ્રેકઆઉટ બનાવી રહ્યા છે. સન ફાર્મામાં આપણે લાસ્ટ વીકમાં નવા બ્રેકઆઉટ જોયેલા છે. બાયોકોનમાં હવે એક સારું મોમેન્ટમ બની રહ્યું છે અને મલ્ટી મંથ બ્રેકઆઉટ આવી રહ્યું છે. સો આ ડેફિનેટલી આ બધા પોઝિશનલ સેટઅપ બની રહ્યા છે અને મને લાગે છે કે હવે જે રેલી આવશે આ બધા સ્ટોક્સ એમાં આઉટ પરફોર્મ કરવાના હાઈ ચાન્સીસ છે. ડેફિનેટલી અગર જો માર્કેટની વાત કરશું, અગર હું માર્કેટ લેંગ્વેજમાં પણ અગર જો વાત કરશું એઝ અ ટ્રેડર તરીકે, તો માર્કેટનો જે ખાંચો છે એટલે કે જે ગેપ છે એ ભરવા ડેફિનેટલી નિફ્ટી આવી શકે અને ત્યાંથી એક સારા બાઉન્સ બેકની એક અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. એટલે કે 23,050ના લેવલ્સ, 23,100ના લેવલ્સ આવે ત્યાંથી તમે એક ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 24,000 સુધીના લેવલ્સ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને ડેફિનેટલી સાગરજી જેવી રીતે પહેલાં વાત કરી હતી, 15 દિવસ પહેલાં તેમને મિડ કેપ માટે એક આઉટ પરફોર્મના પ્રદર્શનની તેમને વાત કરી હતા, જો આપણને પરફોર્મન્સ જોવા પણ મળ્યું છે, પરંતુ હવે તેમની નજર અહીંયા લાર્જ કેપ પર પણ આપણને જોવા મળી રહી છે અને ખાસ ત્યાં એક નજર રાખવાની રહેશે. પરંતુ લઈને કોઈ બ્રેક બાદ નજર કરશું ફાર્મા કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, જેવી રીતે તમે વાત કરી હતી બ્રેક પહેલાં જ ફાર્મા કંપનીઓ પર, તો ડેફિનેટલી અહીંયા જ આપણે પહેલાં નજર બનાવી લઈએ કે ખાસ કરીને બાયોકોનની તમે વાત કરી, ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે એક પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શિલ્પા મેડિકલ પર પણ મારું ધ્યાન બની રહ્યું છે, કારણ કે એનું પણ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે. ત્યાં પણ એક સારી એવી ખરીદારી નીચલા સ્તરેથી આપણને ઓવરઓલ જોવા મળી રહી છે. લોરસ લેબ પર નજર કરશું, ત્યાં પણ આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ ખાસ કરીને મિડ કેપ ફાર્મા કંપનીમાં કયું કાઉન્ટર જે ખાસ અહીંયા તમારા નજરમાં બની રહ્યું છે? તો અગર ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી જે ₹95-96ના લેવલ પર છે, પ્લસ જે રિઝલ્ટ આવી રહ્યા છે અને જે પાઇપલાઇન છે, ડેફિનેટલી ફાર્મા સેક્ટર મને લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય આઉટ પરફોર્મર કરશે આગળ જઈને બી, તો કન્ટિન્યુઅસ ધ્યાનમાં રાખવું જોઈએ. સેકન્ડલી, જે બાયોકોનનું ડિસ્કશન છે, બાયોકોનમાં આપણે અગર જોઈએ તો મંથલી બ્રેકઆઉટ્સ આવી રહ્યા છે. મંથલી બ્રેકઆઉટ્સ આપણે ઓલમોસ્ટ કપલ ઓફ યર્સ પછી જોયા છે. અગર હું મંથલી ચાર્ટ જોઉં છું તો આપણે 23 પછીના બ્રેકઆઉટ આવ્યા છે, મતલબ ઓલમોસ્ટ 3.5 યર્સના બ્રેકઆઉટ આવી રહ્યા છે. સો ક્યાંય ને ક્યાંય આ કાઉન્ટર મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ 1.5 યરમાં એક ડેફિનેટલી આઉટ પરફોર્મર કરી શકે છે ફાર્મા સેક્ટરને. અને અગર હું શોર્ટ ટર્મની વાત કરું છું તો સ્ટોકમાં અગર અરાઉન્ડ 390 અને 400ની રેન્જ આવે છે તો ડેફિનેટલી આ એક બાય ઓન ડિપ્સ કાઉન્ટર છે. 380નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં ઓલમોસ્ટ 480-500ના લેવલ આપણે જોવા મળી શકે છે. બટ ડેફિનેટલી વન ઓફ ધ કાઉન્ટર જે હવે આપણે જોઈ શકીએ છીએ અને ડેફિનેટલી એક પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ અને મને લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મર કરશે અહીંથી. સેકન્ડ કાઉન્ટર શિલ્પા મેડી આપણે ડિસ્કસ કરીએ છીએ તો એ પૂછું. સો ઓવરઓલ કાઉન્ટર સ્ટ્રક્ચરમાં ક્યાંય ને ક્યાંય એક ફ્રેશ નવા હાઈ બની રહ્યા છે, તો જેના પાસે લોંગ છે ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે અને ઉપરમાં આપણે 480-490ના આપણે લેવલ જોવા મળી શકે છે. સો ક્યાંય ને ક્યાંય જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. બટ એઝ ઓફ નાઉ નવા લોંગ આ લેવલ પર બનાવવું એના કરતાં બાય ઓન ડિપ્સ 430-425ની રેન્જ આવે છે તો કરી શકીએ છીએ. બટ બાયોકોન બેસ્ટ પ્લે છે એઝ ઓફ નાઉ ઇન ફાર્મા, કે ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન પછી ઓલમોસ્ટ 3.5 યરના કન્સોલિડેશન પછી હવે સ્ટોક્સ નીકળી રહ્યા છે. સો મને લાગે છે કે અહીંથી મિનિમમ આપણે 30-40%નું અપસાઇડ આપણે લાર્જ કેપમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ફાર્મામાં બાયોકોન અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે. બાય એન્ડ ડિપ્સની સલાહ છે. 380ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા બાય કરી શકો છો. અપસાઇડ તમને 480 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે અને શિલ્પા મેડિકલ માટે અહીંયા પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, બીજી તરફ એક કાઉન્ટર જ્યાં મારી નજર બની રહી છે, ગઈકાલે એના મને કે માર્કેટ અવર્સમાં રિઝલ્ટ આવ્યા હતા. બોરોસિલ રિન્યુએબલ ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ આપણને પરિણામ જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી કંપનીના એપેટા નફા ખૂબ જ સારો રહ્યો છે. 3 ક્વાર્ટર સતત રહ્યું છે કે માર્જિનમાં એક આપણને 30%ની આસપાસ એક સ્ટેબિલિટી પણ જોવા મળી રહી છે. તો આ કાઉન્ટર્સ પર ટેકનિકલી તમારો કેવો મત બની રહ્યો છે હવે અહીંયા? તો અગર કાઉન્ટર જોઈએ તો લાંબા ટાઈમથી કન્સોલિડેશન રેન્જ પછી હવે એક નવા મોમેન્ટમ બનાવી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય જે 550-560ની રેન્જ છે એ રેઝિસ્ટન્સ રેન્જ આપણે કહી શકીએ, જે આપણે લાસ્ટ ટાઈમ બી આ રેન્જથી એક સારું એવું સેલિંગ જોવા મળ્યું હતું. અગર આ રેન્જ ક્રોસ થાય છે સો ડેફિનેટલી એક નવા લેવલ આપણે 650-700 સુધીના આપણે જોવા મળી શકે છે. બટ ઓવરઓલ બી જે હિસાબથી પ્રાઇસમાં રેલી આવી છે બોટમથી, અને હું ટ્રેન્ડ બી જોઉં છું તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે અને એક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રેલી આપણે કહી શકીએ ઇન હિસ્ટ્રી ઓફ
ચાર્ટ, તો ક્યાંય ને ક્યાંય ચેન્જ ઓફ ટ્રેન્ડ કહી શકીએ આને. સો અરાઉન્ડ 520 અગર બાય ઓન ડિપ્સ આવે છે તો 520 અરાઉન્ડ લોંગ કરવું જોઈએ. અધરવાઇઝ 560નું બ્રેકઆઉટ આવે છે તો 560ની ઉપર બી લોંગ કરવું જોઈએ. સો બોથ સાઇડ મને લાગી રહ્યું છે કે આ એક ડેફિનેટલી લોંગ પોઝિશન, અને જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર છે ઉપરમાં આપણે 650 અને 700ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. રિન્યુએબલ માટે પણ અહીંયા પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. જો કાઉન્ટર નીચે આવે એટલે 520ની આસપાસ આવે ત્યાં ખરીદારી કરવાની સલાહ છે. અગર જો 560 ઉપર નીકળે ત્યારબાદ તમે પણ અહીંયા પોઝિશન તમને મોમેન્ટમ થોડું પોઝિટિવ જોવા મળી શકે છે. અપસાઇડ તમને 650-700 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે સાગરજી તરફથી એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને બોરોસિલ રિન્યુએબલ્સ માટે જોવા મળી રહ્યો છે. પરંતુ લેના કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને આપણી સાથે સાગર દોશી જોડાયેલા છે. સાગરજી, ટ્રેડિંગ કોલ જાણીએ તેની પહેલાં એક વખત પહેલાં બ્રેકિંગ ઉપર નજર કરી લઈએ. નીચે બ્રેકિંગ આવી રહ્યા છે, ખાસ કરીને અહીંયા ખરીફ જે પાક છે તેના પર MSP કેબિનેટ તરફથી એક મંજૂરી મળવાની અહીંયા શક્યતા જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને તુવેર, મગ, અડદ જેવા કપાસની કિંમતો છે તેને વધારવાના પણ અહીંયા સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. આનો કંઈક ને કંઈક ફાયદો આપણને કહી શકાય કે UPL છે, કોરોમંડલ જેવી કંપનીઓ પર અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા તમારું નજર કેવી બની રહી છે આ ન્યૂઝને ધ્યાનમાં રાખીને? સૂત્રો દ્વારા સમાચાર હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. પણ તો જે હિસાબથી MSPનું ડિસ્કશન ચાલી રહ્યું છે એ ક્યાંય ને ક્યાંય લોંગ ડ્યુ છે અને ડેફિનેટલી એક પોઝિટિવ બની શકે છે. બટ એઝ સચ સ્ટોક સ્પેસિફિક ક્યાંય ને ક્યાંય એક સારું મોમેન્ટમ હજી બની નથી રહ્યું. સો જ્યાં સુધી સ્ટોક્સમાં નવા બ્રેકઆઉટ નથી આવતા ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ જે હિસાબથી મિડ કેપ અને સ્મોલ કેપમાં સેલિંગ છે, ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ. બટ ઓવરઓલ આ પોઝિટિવ ન્યૂઝ છે અને જેવું પ્રાઇસ મોમેન્ટમ કન્ફર્મ કરે તો ડેફિનેટલી એક લોંગ કરવું જોઈએ. પ્રાઇસ મોમેન્ટમ બન્યા પછી ખરીદારી કરવાની સલાહ છે. સાગરજી, આજના તમારા તરફથી પહેલાં ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. સો ઓબ્વિયસલી ફર્સ્ટ આપણે ફાર્મામાં બાયોકોન ડિસ્કસ કર્યું હતું. બાયોકોનને છોડીને સેકન્ડ કાઉન્ટર અગર આપણે ડિસ્કસ કરીએ તો બલરામપુર ચીની. સો ઓવરઓલ એક MSP પ્લસ આમાં ઇથનોલ પ્લે જે આપણે અગેન્સ્ટ ધ એનર્જી આપણે ડિસ્કસ કરી રહ્યા છે, જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે. સો આમાં ઇથનોલ પ્લે બી બની શકે છે. તો કાઉન્ટર કરન્ટલી 551 552ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. એક નવા હાયર હાઈ બનાવી રહ્યું છે અને ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટમાં જે આપણે સેલિંગ જોયું છે, શુગર સ્ટોકમાં આપણે ક્યાંય ને ક્યાંય એક બાઇંગ જ જોવા મળ્યું છે. તો મને લાગે છે કે ઓવરઓલ આ સેક્ટર હવે મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય હજી બી અહીંથી એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. અને જે ઉપરમાં જે લેવલ જોવા મળી શકે છે બલરામપુર ચીનીમાં એ 575 સુધીના 575 ટુ 600 સુધીના શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ છે અને નવા ફ્રેશ કરંટ પ્રાઇસ પર બી કરી શકે છે. અને જે સ્ટોપલોસ રાખવાનો છે એ 535નો સ્ટોપલોસ રાખીને આપણે ઉપરમાં 600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ ટાટા સ્ટીલ. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ મૂવ, મેટલ એક સારું એવું મોમેન્ટમ પકડી રાખ્યું છે અને કન્ટિન્યુએશન હજી બી લાગી રહ્યું છે કે અહીંથી સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. સ્પેશિયલી હવે સ્ટીલ કાઉન્ટરમાં, સ્પેશિયલી સેલ અને ટાટા સ્ટીલમાં સારું એવું મોમેન્ટમ આપણે રિસેન્ટ ડેઝમાં જોવા મળ્યું છે. સો ટાટા સ્ટીલમાં એક કન્સોલિડેશન પેટર્ન, 3 વીકની કન્સોલિડેશન પેટર્ન આપણે કહી શકીએ. પછી હવે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. સો કરન્ટલી 217.5ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે કાઉન્ટર. મને લાગે છે 210નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં અને મિનિમમ 235 ટુ 240ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે. તો ઓવરઓલ બાયોકોન, બલરામપુર ચીની અને ટાટા સ્ટીલ આ ત્રણેય કાઉન્ટરને ધ્યાનમાં રાખવું જોઈએ લોંગ કરવા માટે. ઓકે, તો અહીંયા આપણને 3 ટ્રેડિંગ કોલ્સ મળી રહ્યા છે. પહેલું છે બાયોકોન, જેમાં લેવલ્સ આપણને પહેલાં જ આપણે શેર કરી ચૂક્યા છે, જેમાં 380ના સ્ટોપલોસ સાથે તમે પોઝિશન બાય કરવાની રહેશે. અપસાઇડ તમને 480 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. બીજું છે બલરામપુર ચીની, 535ના સ્ટોપલોસ સાથે અહીંયા તમે પોઝિશન બાય કરી શકો છો. અપસાઇડ તમને 600 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અને ત્રીજું ટાટા સ્ટીલ, જ્યાં ખાસ કરીને 235 240 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. નીચે સ્ટોપલોસ રાખવાની સલાહ 210ની આપણને જોવા મળી રહી છે. એટલે 3 આપણને ટ્રેડિંગ કોલ્સ સાગરજી તરફથી મળી રહ્યા છે. સાગરજી, આપણે ઘણા બધા સેસ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. તો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે, અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગરજી, મારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. CNBC બજાર.